દ્વારકામાં કાનાની ભક્તિમાં ભક્તો ઘેલા થયા. અબીલ ગુલાલનો થયો વરસાદ. ગુલાલ અને ભક્તિના રંગે રંગાયા શ્રદ્ધાળુઓ. ચારે બાજુ ઉડી રહી છે અબીલ ગુલાલની છોડો. ભગવાન કૃષ્ણના ભજનના તાલે ઝૂમી રહ્યા છે ભક્તો. કૃષ્ણ ભક્તિમાં લીન છે લાખો ભક્તો. જ્યાં જ્યાં નજર કરો ત્યાં ત્યાં થઈ રહ્યો છે કલરોનો વરસાદ. કાનાની ભક્તિમાં લીન ભક્તોના દ્રશ્યો દેવભૂમિ દ્વારકાના છે. વિશ્વ પ્રસિદ્ધ જગત મંદિરમાં હોળી ધૂળેટીના પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભગવાન સાથે હોળી ધૂળેટીની ઉજવણી કરવા માટે લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. જગત મંદિરમાં પરિસરમાં ભક્તોએ કાળિયા ઠાકોરના સંગાથી હોળી રમી. લાખો શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડતા મંદિર પરિસર ટૂંકું પડ્યું. હોળીના પર્વનો આનંદ માણી શ્રદ્ધાળુઓ સાથે હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકીના નાદ સાથે ભક્તિના રંગે રંગાયા. કૃષ્ણ ભક્તોએ રંગોત્સવની સાથે સાથે ગરબાની પણ રમઝટ બોલાવી હતી. મંદિર પ્રશાસને ભક્તો પર કલરોનો વરસાદ કર્યો હતો. કેસુડા, કેસર, જળ, ચાંદીની પિચકારી ભરી ઠાકોરજી સંગ ધૂળેટી રમ્યા. ત્યારબાદ દ્વારકાધીશના શ્રી અંગ પર પધરાવવામાં આવેલા અબીલ ગુલાલની છોડો ભાવિક ભક્તોને પ્રસાદી રૂપે ઉડાડવામાં આવી. બીજી તરફ બાળકોથી માંડીને વડીલો આ ઉત્સવમાં ભાગ લેવા હોશે હોશે ઉમટ્યા. ઠાકોરજીના બાળ સ્વરૂપને નિજ મંદિરના હોજમાં લાવવામાં આવ્યા. એ સમયે ભક્તો ભક્તિરસથી તરબોળ થઈ ગયા. ફૂલોથી સજાવેલા ઝૂલામાં ભગવાનના બાળ સ્વરૂપને બિરાજમાન કરી આરતી, ભોગ અને ફૂલોત્સવમાં ઉજવવામાં આવ્યું, જેને નિહાળવા શ્રદ્ધાઓની ભીડ ઉમટી. દુબઈ ફરવા ગયેલા ગાંધીનગરના સિનિયર સિટીઝન બર્થડે ગ્રુપના સભ્યો ફસાયા. 25 ફેબ્રુઆરીએ 30 વડીલો અને મેનેજર દુબઈ પહોંચ્યા, પરંતુ યુદ્ધના કારણે એરપોર્ટ અને એરસ્પેસ બંધ થતા ગાંધીનગરના વડીલો ફસાઈ ગયા છે. ત્યારે સરકાર સમક્ષ માંગી મદદ. સુરત શહેરમાં ધૂળેટી પર્વની અનોખી ઉજવણી થઈ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી રમી ઉજવણી કરી. બાળકોને પિચકારી અને રંગો આપી ખુશીના રંગોમાં રંગાયા હતા. તો ચંદ્રગ્રહણને લઈને આજે અંબાજી મંદિર બંધ રહ્યું. અંબાજી મંદિરના પટ બંધ કરાયા. વહેલી સવારે અંબાજી મંદિરમાં આરતી કરી, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા. ચંદ્રગ્રહણ પૂર્ણ થતાં રાત્રિના 9:30 કલાકે માતાજીની આરતી કરી મંદિર ફરી ખુલશે. આવતીકાલે તારીખ 4 માર્ચથી મંદિરના દર્શન રાબેતા મુજબ શરૂ થશે. અમદાવાદના નરોડા વિસ્તારમાં જૂની ચલણી નોટો વટાવવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ. નરોડા પોલીસે ગેલેક્સી 4 રસ્તા પાસેથી 89 લાખની રદ થયેલી નોટો સાથે 2 આરોપીને પકડી પાડ્યા. મહેસાણામાં સુપ્રસિદ્ધ શક્તિપીઠ બહુચરાજી મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત મહાસંગમ જોવા મળ્યો. હોળીના પવિત્ર પર્વ અને મા બહુચરાની ભવ્ય શાહી સવારીનો અનોખો સંયોગ સર્જાતા સમગ્ર ચાચર ચોક જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યો. સવારથી જ હજારો ભક્તો મંદિર પ્રાંગણમાં ઉમટી પડ્યા. પરંપરાગત વાજતે ગાજતે નીકળેલી શાહી સવારીમાં ભક્તોએ અબીલ ગુલાલ અને કેસુડાના પાણીથી રંગોત્સવ ઉજવી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. 51,000 કિલો ઓર્ગેનિક રંગોથી દિવ્ય રંગોત્સવની ઉજવણી થઈ સાળંગપુરમાં. અબીલ ગુલાલની છોડોથી છલોછલ થયું હનુમાન દાદાનું ધામ. હોળીના પર્વએ ગોકુળિયું બન્યું સાળંગપુર ધામ. સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર અબીલ ગુલાલની છોડોથી છલછલ્યું છે. 51,000 કિલો 7 પ્રકારના ઓર્ગેનિક રંગોનો ભક્તો પર થયો વરસાદ. હોળી ધૂળેટીના તહેવારની દાદાના ધામમાં દિવ્ય ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં ભક્તો દાદા સાથે ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા, જેથી સાળંગપુર પરિસર ભક્તોથી ખચોખચ ભરાઈ ગયું. દાદા સાથે ભક્તિના રંગે રંગાઈને જીવનનો અલૌકિક લાહો લીધો. દાદાની પ્રસાદીના રંગોથી ભક્તિના રંગે રંગાઈને ભક્તો આનંદ કિલોલ કરતા નજરે પડ્યા. આ રંગોત્સવમાં રાજ્યભરમાંથી લાખો ભક્તો ઉમટી પડ્યા. સવારના 7:30 થી 11 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં સંતો અને ભક્તોએ એકસાથે રંગોત્સવનો આનંદ માણ્યો. 70 થી 80 ફૂટ ઊંચા કલરના 500 બ્લાસ્ટ કરવામાં આવ્યા. કલરને એર પ્રેશર મશીન દ્વારા ભક્તો પર ઉડાવવામાં આવ્યો. આ ઉપરાંત 100 રિબિન બ્લાસ્ટ, રંગીન ફાયરવર્ક્સ અને 10,000 ફુગ્ગા છોડવામાં આવ્યા. ઢોલીઓના તાલે ભક્તોએ ધૂમ મચાવી અને હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી હતી. મુખ્ય મંદિર પરિસરની ભવ્ય રીતે રંગબેરંગી કાપડથી સુશોભિત કરવામાં આવ્યું હતું. તો દાદાને પણ પચરંગી વાઘા અને રંગબેરંગી ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદા સમક્ષ વિવિધ રંગો અને પિચકારીઓ પણ મૂકવામાં આવી. ડાકોર સહિત રાજ્યભરના મંદિરોમાં ફૂલડોલ મહોત્સવની ધામધૂમથી ઉજવણી. ડાકોર, દ્વારકા સહિત રાજ્યભરના મંદિરોમાં આજે ફૂલડોલ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ. ભવ્યથી ભવ્ય રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે. મંદિરોમાં મોટી સંખ્યામાં સવારથી ભક્તો ભગવાન સાથે રંગોત્સવ મનાવવા માટે ઉમટી પડ્યા હતા. ડાકોરમાં યોજાયેલા ફૂલડોલ મહોત્સવમાં ભક્તોનો મહીસાગર ઉમટ્યો. યાત્રાધામ રણછોડરાયજીના મંદિર ખાતે ફૂલડોલ મહોત્સવ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. ઠાકોરજીને ફૂલોના વિશેષ અને આકર્ષક ઝૂલામાં બિરાજમાન કરાયા. મંદિર પરિસર રંગબેરંગી ફૂલો અને અબીલ ગુલાલથી શોભી ઉઠ્યું. જય રણછોડ માખણ છોડના ગગનભેદી નાદથી ડાકોર ધામ ગુંજી ઉઠ્યું. ભજન, કીર્તન અને ધૂનના માહોલમાં ભક્તો થયા મંત્રમુગ્ધ. લાખોની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટીતંત્રનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો. તો પરંપરા મુજબ પોલીસ વહીવટીતંત્ર દ્વારા ભગવાન શ્રી રણછોડરાયજીને ધ્વજા અર્પણ કરવામાં આવી. ફાગણી પૂનમ નિમિત્તે લાખો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા. રાજ્યના વિવિધ શહેરોમાંથી પદયાત્રીઓ ડાકોર પહોંચ્યા હતા. વર્ષોની પરંપરા મુજબ કિલોમીટરો ચાલીને આવેલા લાખો ભક્તો માટે જ્યારે મંદિરના દરવાજા ખુલ્યા ત્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થતા મંદિરમાં ભાવવિભોર દ્રશ્યો સર્જાયા.
તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા. પવિત્ર ડાકોરધામ પહોંચીને રાજા રણછોડના દરબારમાં શીશ ઝુકાવ્યું હતું. રાજ્યના તમામ નાગરિકોની સુખ શાંતિ સલામતી અને સુરક્ષા માટે પ્રભુ સમક્ષ વિશેષ પ્રાર્થના કરી હતી. યાત્રાધામ શામળાજીમાં રંગોત્સવની ઉજવણી કરાઈ. ભગવાન શામળિયાને કેસુડાના રંગ છાંટવામાં આવ્યા. ચાંદીની પિચકારીથી ભગવાન પર અબીલ ગુલાલ છાંટવામાં આવ્યો. ભક્તોને પણ મંદિરના પૂજારી દ્વારા રંગ છાંટવામાં આવ્યા. મંદિર પરિસરમાં ભક્તોની ભારે ભીડ જામી. ભક્તોએ ભગવાન સંગ ધૂળેટીની ઉજવણી કરી ધન્યતા અનુભવી. આ તરફ અમદાવાદનું જગન્નાથ મંદિર પણ રંગોથી રંગાયું. હોળીના પર્વથી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. મંદિરમાં ફૂલોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ગલગોટા ગુલાબ સાથે મંદિરમાં ભક્તોએ ઉજવણી કરી. અબીલ ગુલાલ સાથે ભક્તોએ ભગવાન જગન્નાથ સાથે હોળી રમી. મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું. જામનગરમાં ખીજડા મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભક્તો પર આચાર્ય કૃષ્ણમણીજી મહારાજે ફૂલ અને અબીલ ગુલાલ સહિતના પૂજ્ય દ્રવ્યો ઉપરાંત અત્તરથી અમી છાંટણા કર્યા. તો ભગવાન શ્રી રાજશ્યામજીને વિવિધ વ્યંજનોના રાજભોગ ધરાવવામાં આવ્યા. ફિલ્મી ગીતો નહીં પણ ભજનના તાલે યુવાઓએ ઝૂમી રંગોત્સવની ઉજવણી કરી. ફિલ્મી ગીતો અને ડીજેના તાલે નહીં પરંતુ ભજનના તાલે યુવાનોએ ઝૂમી રંગોત્સવની ઉજવણી કરી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે દિવ્ય રંગોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. 210 વર્ષ જૂની પરંપરા મુજબ આયોજિત રંગોત્સવમાં 50,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા. આ રંગોત્સવની સૌથી મોટી વિશેષતા એ હતી કે તેમાં આધુનિકતાની સાથે આધ્યાત્મિકતા જાળવી રાખવામાં આવી. ઉત્સવમાં હિન્દી કે અન્ય ફિલ્મી ગીતોને કોઈ જ સ્થાન આપવામાં નહોતું આવ્યું, પરંતુ હજારો હરિભક્તોએ ડીજે પર માત્ર હરિકીર્તન અને ભગવાનના ભક્તિમય પદોના તાલે ઝૂમીને રંગ પર્વની ઉજવણી કરી. વિવિધ રંગો દ્વારા 250થી વધુ કલરના વિસ્ફોટો સાથે સમગ્ર પરિસર રંગછાયું બની ગયું. સાથે સાથે પ્રસાદીના કેસુડાના રંગ છાંટણા કરતા ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો. રંગોની છોડો ઉડાડવા ઉપકરણોનો ઉપયોગ કરાયો. થોડી વારે કરાતા અલગ અલગ રંગ વિસ્ફોટકને કારણે સમગ્ર પરિસર સપ્તરંગી બની ગયું. સંતોએ હરિભક્તો પર રંગ છંટકાવ કરી તેમને ભાવથી ભીંજવ્યા હતા. સાબરકાંઠા, સુરત અને મહેસાણામાં સળગતા અંગારા પર ખુલ્લા પગે લોકોએ ચાલી અનોખી ઉજવણી કરી. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામમાં હોળી દહનનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો. હોળી પ્રગટાવ્યા બાદ શ્રદ્ધાળુઓ સળગતા અંગારા પર કંઈક આ રીતે ચાલ્યા. લાકડાના અંગારા પર બાળકોથી માંડી યુવાનો અને વૃદ્ધો ખુલ્લે પગે ચાલ્યા. ભગવાનની આસ્થા એવી કે આ લોકોને કંઈ જ થતું નથી. દાદા ભૈરવનાથના આશીર્વાદથી લોકો દાજતા પણ નથી. આ હોળી નિહાળવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. શ્રદ્ધાળુઓ પ્રાંતિજ તથા તાલુકા સહિત મહેસાણા, અમદાવાદ, મોડાસા, ગાંધીનગરથી આવ્યા હતા. હોળીના દર્શન કરી ધાણી, ખજૂર, શ્રીફળ, શેરડી, કેરી ચડાવીને પૂજા કરી ધન્યતા અનુભવી. પ્રાંતિજ જેવા દ્રશ્યો સામે આવ્યા ઓલપાડ તાલુકાના સરસ ગામથી. અહીં પણ હોળીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી. હોલિકા દહન બાદ અંગારા પર ખુલ્લા પગે લોકોએ ચાલી અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરાને જીવંત રાખી. ભક્તોએ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલ્યા હોવા છતાં તેમને કંઈ થયું ન હતું. વર્ષો જૂની આ પરંપરા જોવા માટે દૂર દૂરથી લોકો ઉમટી પડ્યા. 5 વર્ષના બાળકથી લઈને વૃદ્ધો સુધી શ્રદ્ધાપૂર્વક આ સાહસ કર્યું. તો મહેસાણાના વિસનગર તાલુકાના લાચડી ગામમાં હોળી પર અનોખી પ્રથા જોવા મળી. લાચડી ગામમાં હોળી પ્રગટાવ્યા બાદ ગ્રામજનો ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને પોતાની આસ્થા વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રથાને કારણે લાચડી ગામ સમગ્ર પંથકમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. આ અંગારા પર ગામના નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો ખુલ્લા પગે ચાલ્યા. આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રથા અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ દાજી નથી. આ પરંપરા પેઢી દર પેઢી આગળ વધી રહી છે. એવી માન્યતા છે કે અંગારા પર ચાલવાથી કમરનો દુખાવો કે અન્ય શારીરિક બીમારીઓ દૂર થાય છે.